નમસ્કાર દોસ્તો, આજે આપણે અભ્યાસ કરીએ છીએ વિચાર વિસ્તારનો। સારા વિચાર વિસ્તાર લખવા માટે જરૂરી મુદ્દાનો આપણે અભ્યાસ કરીએ। અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કરતી વખતે નીચેની સૂચનાઓ ધ્યાનમાં રાખો। અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર માટે આપેલી પંક્તિ કે પંક્તિઓનો અર્થ બરાબર સમજી લો। આપેલી પંક્તિ કે પંક્તિઓનો મુખ્ય વિચાર અર્થ વિસ્તારની શરૂઆતમાં ટૂંકમાં લખવો। જ્યાં જરૂર હોય ત્યાં સાહિત્ય, ઇતિહાસ, પુરાણ વગેરેમાંથી દ્રષ્ટાંતો આપવા। એ દ્રષ્ટાંતો મૂળ વક્તવ્યનું સમર્થન કરતા હોવા જોઈએ। જરૂર જણાય ત્યાં આપેલી કાવ્ય પંક્તિઓ જેવો અર્થ ધરાવતા કે આપેલી પંક્તિઓને સમર્થક નીવડે તેવા અવતરણો આપી શકાય। હિન્દી, સંસ્કૃત કે અંગ્રેજી ભાષામાંથી આવા ઉચિત અવતરણો ટાંકી શકાય। અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તારના લેખનમાં જરૂર પ્રમાણે ફકરા પાડવા જોઈએ। બધા ફકરા વિચાર વિકાસના ક્રમ પ્રમાણે હોવા જોઈએ। અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તારની ભાષા માન્ય, શિષ્ટ હોવી જોઈએ। વાક્યો ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ। વિરામચિહ્નો અને જોડણી પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઈએ। અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર લખ્યા પછી તેને એકવાર ધ્યાનપૂર્વક વાંચી જવો જોઈએ। આશરે 10 વાક્યોમાં કે 100-125 શબ્દોમાં જ અર્થ વિસ્તાર કરવો જોઈએ। આવો દોસ્તો, આપણે વિચાર વિસ્તારનો અભ્યાસ કરીએ। જે જન પામે પૂર્ણતા તે કદી ન ભૂલાય, પૂરો ઘટ છલકાય નહીં, અધૂરો ઘટ છલકાય। કવિએ ઘડાના ઉદાહરણ દ્વારા જ્ઞાની અને અજ્ઞાની મનુષ્ય વચ્ચેનો તફાવત આ કંડિકાઓ દ્વારા દર્શાવ્યો છે। પાણીથી અધૂરો ભરેલો ઘડો લઈને ચાલતા હોઈએ ત્યારે તેમાંથી પાણી છલકાઈ ઉઠે છે, પરંતુ પૂરેપૂરો ભરેલો ઘડો જરાય છલકાતો નથી। એ જ પ્રમાણે અજ્ઞાની મનુષ્ય અધૂરા ભરેલા ઘડા જેવો હોય છે। તે દંભી અને મિથ્યાભિમાની હોય છે, જ્યારે જ્ઞાની મનુષ્ય પાણીથી પૂરેપૂરા ભરેલા ઘડા જેવો હોય છે। તેનામાં આડંબર કે મિથ્યાભિમાન હોતા નથી। તે શાંત અને સાલસ હોય છે। આપણે પૂર્ણ જ્ઞાની બનવાનો પ્રયત્ન કરીએ, જેથી આપણામાં રહેલા મિથ્યાભિમાન અને આડંબર દૂર થઈ શકે એવો બોધ આ વિચાર વિસ્તારમાંથી પ્રાપ્ત થાય છે। આવો દોસ્તો, આપણે બીજા વિચાર વિસ્તારનો પણ અભ્યાસ કરીએ। મનવા પર ઘર પહોંચીને દુઃખ ન કહીએ રોઈ, માન ગુમાવીએ આપણું વહેંચી ન લેતું કોઈ। આ પંક્તિઓમાં માનવીને ઉદ્દેશીને કવિ કહે છે કે આપણે બીજાને ઘરે જઈને આપણા દુઃખના રોદણા રોવા જોઈએ નહીં, કારણ કે બીજા લોકો આગળ આપણા દુઃખના રોદણા રડવાથી આપણું દુઃખ દૂર થતું નથી। આપણું દુઃખ કોઈ લઈ લેતું નથી। ઉલટું એમ કરવાથી આપણે પરાયા લોકોમાં આપણું માન ગુમાવી બેસીએ છીએ। આથી લોકોની નજરમાં આપણી કિંમત ઘટી જાય છે। આપણે બીજા લોકો આગળ નાહક હલકા દેખાઈએ છીએ। આપણે હસતા મોંએ દુઃખનો સ્વીકાર કરતા શીખીએ। આપણે શિરે ગમે તેવું મોટું દુઃખ આવી પડે તો પણ હિંમત રાખીને આપણે એકલા તેનો સામનો કરવાનો પ્રયત્ન કરીએ। બીજું કોઈ આપણું દુઃખ સાંભળે અને આપણને કંઈક મદદ કરે એવી અપેક્ષા જ ન રાખીએ। આપણા દુઃખોનો અન્યોને ખ્યાલ સરખો પણ ન આવે એવી રીતે સમાનભેર જીવીએ। કવિ શ્રી રાજેન્દ્ર શાહે કહ્યું છે, ભાઈરે આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર। આવો દોસ્તો, આ વિચાર વિસ્તારનો પણ આપણે અભ્યાસ કરીએ। વિદ્યા વપરાતી ભલી, વહેતા ભલા નવાણ, અણછેડ્યા મૂર્ખા ભલા, છેડ્યા ભલા સુજાણ। પ્રસ્તુત દોહામાં કવિએ વિદ્યા, જરાશય, મૂર્ખાઓ અને સજ્જનોની મામૂલી સરખામણી કરી છે। કવિ કહે છે કે વિદ્યા વપરાતી રહે તો એ વધતી રહે છે। કોઈ પણ જળાશયનું પાણી વહેતું રહે તો તે ચોખ્ખું રહે છે। બંધિયાર અવસ્થામાં રહેલું પાણી ગંદુ અને નકામું બની જાય છે। એ જ પ્રમાણે મૂર્ખાઓને છેડવામાં સાર હોતો નથી,
કારણ કે મૂર્ખાઓને છેડવાથી તે ઉશ્કેરાઈ જાય છે અને આપણને નુકસાન કરી બેસે છે, પરંતુ ચતુર અને શાણા સમજુ માણસોને છેડવાથી આપણને એમની પાસેથી જરૂર કંઈક નવું જાણવા મળે છે. આમ આ પંક્તિઓ દ્વારા વિદ્યાનો સદુપયોગ કરવાનો અને સજ્જનોનો સંગ કરવાનો આપણને બોધ મળે છે. હૈયે વડવાનળ જલે તોય સાગર ગાય, હસી જાણે જગ પીએ સંત તે કહેવાય. પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સાગરના ઉદાહરણ દ્વારા સંતના સ્વભાવનો પરિચય કરાવ્યો છે. સાગરના પેટાળમાં વડવાનળ અગ્નિ સળગી રહ્યો છે, છતાં તેની સપાટી પર તો મસ્તી ભર્યા મોજા જ ઉછળતા રહે છે. સાથોસાથ તે આનંદપૂર્વક ગીતો ગાતો રહે છે, એટલે કે તે સતત ઘૂઘવાયા કરે છે. સાગર પોતાના હૃદયની વેદનાને બહાર પ્રદર્શિત થવા દેતો નથી. એ જ પ્રમાણે સાચા સંતનો સ્વભાવ પણ સાગર જેવો ધીર ગંભીર હોય છે. તે ગમે તેવા દુઃખોને મોટું મન દરિયાવર દિલ રાખી સહન કરે છે. મુખ પર તે સહેજ પણ દુઃખનો ભાવ પ્રદર્શિત થવા દેતા નથી. તે સદાય આનંદમાં રહે છે અને નિર્મળ હાસ્ય રેલાવતા રહે છે. ભગવાન શિવે હરાહર ઝેર પી લઈને દેવોને અમૃતનું પાન કરાવવાનો લાવો આપ્યો હતો. મીરા અને નરસિંહે પણ જગતના મહેણા ટોણા રૂપી ઝેર પચાવી લઈને સદાય અન્યનું કલ્યાણ જ ઈચ્છ્યું હતું. અંતરની વેદનાને અંતરમાં જ સમાવીને આપણે હસ્તે મુખે જનસેવા કરતા રહેવું જોઈએ, એવો બોધ આ વિચાર કણિકામાંથી આપણને પ્રાપ્ત થાય છે. વિદ્યા પુસ્તકમાં અને પરકબજામાં ધન, ભીડ પડે કામ ન આવે એ વિદ્યાને ધન. આ પંક્તિઓમાં કવિ કહે છે કે પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકા પાસે રહેલું આપણું ધન આપણને ભીડ પડે ત્યારે આપણા ઉપયોગમાં આવતા નથી. વિદ્યા માનવીને મુશ્કેલીઓમાં માર્ગ દેખાડે છે, પરંતુ જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તેનો ઉકેલ શોધવા માટે પુસ્તકોના પાના ઉથલાવા ન બેસાય. વિદ્યા તો આપણી કોઠાસૂઝમાં ઉતરેલી હોવી જોઈએ. એ જ રીતે પારકા પાસે રહેલું આપણું ધન આપણને મુશ્કેલી વખતે કામ ન આવે તો એ ધન શા કામનું? તેથી આપણું ધન આપણી પાસે જ રાખવું જોઈએ. તે આપણને જરૂર પડે ત્યારે ઉપયોગમાં આવી શકે, જેથી છતે પૈસે દુઃખી થવાનો વારો ન આવે. કોઈ શાણા પુરુષે સાચું જ કહ્યું છે, ગરથ એટલે કે ધન ગાંઠે અને વિદ્યા પાઠે એટલે કે મોઢે હોવી જોઈએ. ગરથ ગાંઠે અને વિદ્યા પાઠે. આવો દોસ્તો, આપણે અન્ય વિચાર વિસ્તારનો પણ અભ્યાસ કરીએ. ઉકે કમર પંખમાં તદીપ દેવ શિરે ચઢે, નહીં કુળથી કિંતુ મૂલ્ય મૂલવાય ગુણો વડે. આ પંક્તિઓમાં કવિએ કમરનું ઉદાહરણ આપતા કહ્યું છે કે કમર ભલે કાદવમાં ઉગતું હોય, પણ એ દેવને ચડાવાય છે. એ જ પ્રમાણે કોઈપણ વ્યક્તિનું મૂલ્યાંકન તે કયા કુળમાં કે વંશમાં જન્મી છે તેના આધારે નહીં, પરંતુ તેનામાં રહેલા ગુણોને આધારે જ કરવું જોઈએ. કમર કાદવમાં ઉગે છે, પરંતુ તેનામાં રહેલી સુવાસ અને તેનું સૌંદર્ય તેને ઉચ્ચ સ્થાને લઈ જાય છે. તેને મંદિરમાં બિરાજેલા દેવને શિરે ચડાવી ઊંચું સ્થાન આપવામાં આવે છે. એ જ રીતે મનુષ્ય તેનામાં રહેલા સદગુણો વડે જ સમાજમાં ઉચ્ચ સ્થાને બિરાજી શકે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એનું જ્વલંત ઉદાહરણ છે. મનુષ્યનો જન્મ કેવા કુળમાં થવો તે તેના હાથની વાત નથી, પરંતુ સારા ગુણો કેળવવા તે મનુષ્યના હાથની વાત છે. તે વિદ્યાભ્યાસથી અને સારા ગુણો કેળવીને સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે અને અનેક લોકો માટે આદરણીય બની શકે છે. આવા જ અર્થનો એક દુહો જાણીતો છે. જાતિ ન પૂછીએ સાધુ કી, પૂછ લીજીએ જ્ઞાન, મોલ કરો તલવાર કા, પડ્યા રહેને દો મયાન. આમ આપણે કોઈ પણ વ્યક્તિના કુળને મહત્વ ન આપતા
તેનામાં રહેલા સદ્ગુણોને જ મહત્ત્વ આપીએ, આપણે પોતે પણ સારા ગુણો કેળવીએ. આ બોધ આ વિચાર કણિકામાંથી આપણને પ્રાપ્ત થાય છે. આ વિચાર વિસ્તારનો પણ આપણે અભ્યાસ કરીએ. શ્રદ્ધાનું સિંચન થતાં પાષાણે પણ પ્રભુ વશે, ચેતન ભર્યા મનુજમાં તો નાસું બેઠા દેવ હશે. પ્રસ્તુત પંક્તિઓમાં કવિ એવું કહે છે કે મંદિરમાં પ્રસ્થાપિત કરેલી પથ્થરની પ્રતિમાને લોકો દેવ તરીકે પૂજે છે. જે માણસને પ્રભુમાં અનન્ય શ્રદ્ધા છે તેને પ્રતિમામાં પણ પ્રભુનું દર્શન થાય છે. માનવીની શ્રદ્ધાને લીધે જો પથ્થર પણ પ્રભુનો દરજ્જો પામી શકતો હોય તો જીવતા જાગતા મનુષ્યમાં શું ભગવાનનો વાસ નહીં હોય? કવિ આવો પ્રશ્ન પૂછીને એવું સૂચવે છે કે આપણે જેવી રીતે જળ પથ્થરમાં ઈશ્વરને જોઈએ છીએ તેવી જ રીતે ચેતનવંતા મનુષ્યમાં પણ ઈશ્વરને જોવો જોઈએ. ઈશ્વરની આકૃતિ ધરાવતો પથ્થર પણ જો આપણી પૂજાને પાત્ર બની શકતો હોય તો જેના હૃદયમાં સાક્ષાત ઈશ્વર વસે છે એવા મનુષ્યની તો આપણે ક્યારેય ઉપેક્ષા કરવી ન જોઈએ. આપણે દરેક માનવી સાથે પ્રેમ અને આદરનો વ્યવહાર કરીએ. કોઈના હૃદયને ઠેસ પહોંચે તેવો વ્યવહાર તો કદી પણ ન જ કરીએ. જો આપણે દરેક માનવીમાં શ્રદ્ધા રાખીશું તો તેના હૃદયમાં વસેલો ઈશ્વર આપણને શ્રદ્ધાનું ફળ આપ્યા વિના નહીં રહે. સ્વામી વિવેકાનંદે પણ કહેલું કે ઈશ્વરનો સૌથી વધારે આવિર્ભાવ મનુષ્યમાં હોય છે. આમ કવિ કહે છે કે પથ્થરની પ્રતિમામાં શ્રદ્ધા રાખનાર માનવીએ જીવંત મનુષ્યમાં પણ શ્રદ્ધા રાખવી જોઈએ. આ બોધ આ વિચાર કણિકામાંથી પ્રાપ્ત થાય છે. આવો દોસ્તો, આ વિચાર કણિકાનો પણ આપણે અભ્યાસ કરીએ. ઋણ, અગ્નિ તથા વ્યાધિ લેશ માત્ર રહી જતા વધે ફરી ફરી, તેથી કદી ન બાકી રાખવા. પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ આપણા જીવનમાં અતિ ઉપયોગી બની રહે તેવી શિખામણ આપી છે. કવિએ ઋણ, કરજ, અગ્નિ અને વ્યાધિનો જળ મૂળથી નાશ કરવાનું સૂચન કર્યું છે. કોઈપણ વ્યક્તિએ કરજ કરી હોય તો તેને તાત્કાલિક ચૂકવી દેવું જોઈએ. જો થોડું કરજ પણ ચૂકવવાનું બાકી રહી જાય તો દિવસે દિવસે વ્યાજનો બોજ વધતો જાય છે. અગ્નિ પેટાવવામાં આવ્યો હોય એટલે કે દોસ્તો અગ્નિ સળગાવવામાં આવ્યો હોય તો તેનો ઉપયોગ કરી લીધા પછી તેને પણ બુઝાવી દેવો જોઈએ. જો એકાદ તણખલો પણ રહી જાય તો તેમાંથી નવેસરથી આગ ભભૂકી ઉઠે છે. એ જ રીતે જો આપણા શરીરમાં કોઈ રોગ વ્યાધિ થયો હોય તો તેનો પણ આપણે જળ મૂળથી નાશ કરવો જોઈએ. આપણા શરીરને કનડતા વ્યાધિનો યોગ્ય ઉપચાર કરવામાં ન આવે તો તે વકરી બેસે એવો સંભવ રહે છે. આમ ઋણ, અગ્નિ અને વ્યાધિ એ ત્રણેય માનવજાતના ખતરનાક શત્રુઓ છે. તેમનો સંપૂર્ણ નાશ કરીએ તો જ આપણે સુખી રહી શકીએ. આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં નેહ, તે ઘર કદી ન જઈએ, કંચન વર્ષે મેહ. પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહીં, આદર આપે નહીં અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય તેમને ઘરે સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે ન જવું જોઈએ. દરેક મનુષ્યને પોતાનો સ્વમાન વાલો હોવો જોઈએ. કોઈ શ્રીમંત વ્યક્તિને ઘેર જવામાં આપણું સ્વમાન જળવાતું ન હોય તો આપણે તેને ઘેર ન જવું જોઈએ. પ્રેમ વગરના પકવાન કરતાં સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી છે. ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનના મહેલના મેવા મીઠાઈ આરોગવાનું ટાળીને વિદુરના ઘરે જઈને
ત્યાં ભાજી ખાવાનું પસંદ કર્યું હતું. આપણું સ્વમાન સાચવવા માટે આપણે જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ, પણ સ્વમાનને ભોગે મળનારા મોટામાં મોટા માણસના આતિથ્યને સ્વીકારવું જોઈએ નહીં. આપણે આપણું સ્વમાન જાળવીએ તેમજ અન્યના સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ એવો બોધ આ વિચાર કણિકામાંથી પ્રાપ્ત થાય છે. દોસ્તો, આ વિચાર વિસ્તારનો પણ આપણે અભ્યાસ કરીએ. સમેના વેરથી વેર, ટરેના પાપથી પાપ, ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રી ભાવ સનાતન. પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ આપણને મૈત્રી ભાવનું મહત્ત્વ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એકબીજા પ્રત્યે વેરભાવ રાખવાથી વેર કદી ઘટતું નથી. પાપી સાથે પાપપૂર્ણ વ્યવહાર કરવાથી પાપ દૂર થઈ શકતો નથી. દુશ્મનને અને પાપીને મૈત્રીપૂર્વક વ્યવહારથી જ જીતી શકાય છે. જુદા જુદા દેશો વચ્ચે વેર થાય છે ત્યારે તેમની વચ્ચે વર્ષો સુધી યુદ્ધ ચાલ્યા કરે છે. પરિણામે તે દેશોના પ્રજાજનોને અપાર યાતનાઓ વેઠવી પડે છે. તેમાં જાન માલની પુષ્કળ ખુવારી થાય છે. આથી દેશની પ્રગતિ અટકી જાય છે. મનુષ્ય એક પાપને ઢાંકવા માટે બીજું પાપ આચરે છે, પરંતુ પાપ દ્વારા પાપ દૂર થઈ શકે નહીં. મિત્રતાનો હાથ લંબાવવાથી જ વેરીને અને પાપીને જીતી શકાય છે. જયપ્રકાશ નારાયણે અને રવિશંકર મહારાજે મૈત્રીપૂર્ણ વ્યવહારથી અનેક ખૂંખાર ડાકુઓના જીવન સુધાર્યા હતા. મહાત્મા ગાંધીએ આપણા દેશની સમસ્ત પ્રજાને મૈત્રી અને સદ્ભાવનાના પાઠ શીખવ્યા હતા. આપણે રોજિંદા વ્યવહારમાં સૌની સાથે મિત્રતાનો ભાવ રાખીને આપણા જીવનને મધુર બનાવીએ. આ બોધ આ પંક્તિઓમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આવો દોસ્તો, અન્ય એક વિચાર વિસ્તારનો પણ અભ્યાસ કરીએ. સજ્જન ઉત્તમ પ્રકૃતિ શું કરી શકે કુસંગ, ચંદન વિષ વ્યાપે નહીં, લપટ્યો રહે ભુજંગ. પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે જે વ્યક્તિ સજ્જન છે તેને ગમે તેવો કુસંગ પણ અસર કરી શકતો નથી. કવિ પોતાના વિચારોના અનુમોદનમાં ચંદનનું વૃક્ષનું ઉદાહરણ ટાંકીને એવું જણાવે છે કે ચંદનના ઝાડ પર રાત દિવસ સાપ વીંટળાયેલો રહે છે, પરંતુ સાપના ઝેરથી ચંદનનું ઝાડ ઝેરી થતું નથી. તે તો અવિરતપણે શીતળતા અને સુગંધ જ ફેલાવતું રહે છે. એ જ પ્રમાણે સજ્જનોના ઉમદા ચરિત્ર અને સાત્વિક સ્વભાવ પર પણ દુર્જનોના સંગની કોઈ જ વિપરીત અસર થતી નથી. દારૂ, જુગાર, ધૂમ્રપાન વગેરે જેવા દૂષણો ધરાવતા લોકોની વચ્ચે રહેવા છતાં સાત્વિક પ્રકૃતિ ધરાવતી વ્યક્તિ પર આ દૂષણોની કોઈ જ અસર થતી નથી. ખરાબ ગણાતા માણસના રંગે તે રંગાઈ જતો નથી, કેમ કે તે સારા નશારાનો ભેદ પારખી શકે છે. સોનાને કાટ લાગતો નથી. તેવી જ રીતે કુરવાન અને ઉમદા માણસો પર દુર્જનની સોબતનો બુરો પ્રભાવ પડતો નથી. આવો દોસ્તો, આ વિચાર વિસ્તારનો પણ આપણે અભ્યાસ કરીએ. ન્યાય નીતિ સહુ ગરીબને, મોટાને સહુ માફ, વાઘે માર્યું માનવી એમાં શો ઇન્સાફ. પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ આપણી સામાજિક વિષમતાને વેધક રીતે રજૂ કરી છે. કવિ કહે છે કે ન્યાય અને નીતિ તેમજ કાયદા કાનૂન ગરીબોને જ લાગુ પાડવામાં આવે છે. મોટાને નીતિ નિયમના કોઈ જ બંધનો હોતા નથી. આ સંદર્ભમાં કવિ જણાવે છે કે વાઘ જેવું શક્તિશાળી પ્રાણી કોઈ માણસને મારી નાખે તો એને શિક્ષા કરી શકાતી નથી. એ જ પ્રમાણે સામાન્ય માણસોનું કરજ વસૂલ કરવા માટે સરકારી અમલદારો તેની સાથે ઘણી જબરજસ્તી કરે છે, જ્યારે શક્તિશાળીઓના બાકી નીકળતા લેણા બાબતે તેમનો વાર પણ વાંકો કરી શકાતો નથી. શ્રીમંતો અને સત્તાધીશોની ત્રુટિ તરફ કોઈ આંગળી ચીંધવાની પણ હિંમત દાખવતું નથી. તેઓના ખોટા કૃત્યો તરફ જાણી જોઈને આંખ મીચામણા કરવામાં આવે છે, જ્યારે બિચારો ગરીબ માણસ સાધારણ ગુના માટે પણ કૂટાઈ જાય છે.
કવિએ સમાજની આ કરુણ વિષમતાને રજૂ કરીને સામાજિક ભેદભાવ પ્રત્યે કટાક્ષ કર્યો છે અને એ દ્વારા ન્યાયના ભેદભાવ ભર્યા માપદંડોને બદલવાનો સંકેત કર્યો છે. આ વિચાર વિસ્તારનો પણ આપણે અભ્યાસ કરીએ. સંપત ગઈ તે સાંપડે, ગયા વરે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. આ પંક્તિઓમાં કવિ કહે છે કે વીતી ગયેલો સમય અને શરીરમાંથી નીકળી ગયેલા પ્રાણ કદી પાછા આવતા નથી. આ બંને તત્વો સૌથી વધુ મૂલ્યવાન છે. નસીબનું ચક્ર સદા ફરતું જ રહે છે. તેથી જ આપણે ક્યારેય આપણી સંપત્તિ ગુમાવી બેસીએ છીએ, પરંતુ સખત મહેનત કરવાથી તે પાછી પણ મેળવી શકાય છે. વેપાર અર્થે દરિયો ખેડીને દેશાવર ગયેલા વહાણ તોફાનોમાં સપડાઈ જાય તો કદાચ તેમાંથી હેમખેમ ઉગડી જઈને તે પાછા આવી શકે છે, પરંતુ વીતી ગયેલો સમય અને શરીરમાંથી ઉડી ગયેલું પ્રાણ પંખેરું કોઈ પણ સંજોગોમાં મૂળ સ્થાને પાછા આવી શકતા નથી. આમ કવિ સમયનું મૂલ્ય આપણને સમજાવે છે. સમય કોઈની રાહ જોતો નથી, માટે આપણે સમય વેડફવો ન જોઈએ. સમય અને મોજું કોઈની રાહ જોતા નથી, એવો બોધ આ પંક્તિઓમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આ વિચાર વિસ્તારનો પણ આપણે અભ્યાસ કરીએ. ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન. પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ ચિંતાના દુષ્પરિણામો વર્ણવીને આપણને ચિંતા કરવાનું છોડી દેવાનો નિર્દેશ કર્યો છે. માણસ ગમે તેવો હોશિયાર હોય, પરંતુ જો તેના પર ચિંતા સવાર થઈ જાય તો તેની ચાલાકી, હોશિયારી, ચતુરાઈ અને કુશળતા બધું જ ઓસરવા લાગે છે. ચિંતા કરવાથી રૂપ, ગુણ અને જ્ઞાન ત્રણેયમાં ઓટ આવી જાય છે. ચિંતા ઘણી અભાગણી છે. ચિંતા ચિતા સમાન છે. અરે, ચિતા કરતાં પણ કદાચ ચિંતા વધારે ખતરનાક છે, કારણ કે ચિતા તો મરેલાને બાળે છે, જ્યારે ચિંતા તો જીવતા માણસને બાળી મૂકે છે. ચિંતા કરવાથી પણ આપણું દુઃખ કદી દૂર થતું નથી, બલકે વધે છે. માટે આપણે નાહકની ચિંતાઓ કરવાનું છોડી દઈએ અને સ્વસ્થ જીવન જીવીએ. તો આ વિચાર વિસ્તારનો અભ્યાસ કરીએ. ગમે ના શૈશવે ખેલ, યુવાને ના પરાક્રમ, સાધુતા નહીં વાદ્ય કરે, વ્યર્થ તો જિંદગી ક્રમ. પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ માનવ જીવનની 3 અવસ્થાના આવશ્યક લક્ષણો વર્ણવ્યા છે. બાળપણનું મુખ્ય લક્ષણ રમતગમત છે. જો બાળકને શૈશવ અવસ્થામાં રમવાનું અને તોફાન મસ્તી કરવાનું ન મળે તો તેનું બાળપણ નકામું ગયું કહેવાય. રમતગમત અને તોફાન મસ્તીનો નિર્દોષ આનંદ લૂંટવો એ જ બાલ્યાવસ્થાનો અમૂલ્ય લાવો છે. પરાક્રમ એ યુવાનીનું આવશ્યક લક્ષણ છે. જે યુવાનોમાં ઉત્સાહ, ઉમંગ, ટળવળાટ, ખુમારી અને પરાક્રમ કરવાની ભાવના ન હોય તેની યુવાની એરે જ જાય છે. યુવાનમાં કંઈક સાહસ કરી બતાવવાની મહત્વાકાંક્ષા હોવી જ જોઈએ. જે યુવાન માત્ર આનંદ પ્રમોદમાં જ તેની યુવા અવસ્થા પસાર કરી નાખે તેની યુવાની વ્યર્થ છે. વૃદ્ધા અવસ્થાનું મુખ્ય લક્ષણ સાધુતા છે. જો વૃદ્ધ માણસને સાધુ સંત જેવું સાદું અને સંયમી જીવન જીવવાનું ન ગમે, તેનામાં પરોપકારની ભાવના ન જન્મે અને તેના જ્ઞાનનો સમાજને લાભ ન મળે તો તેનું જીવન પણ વ્યર્થ છે. આ બોધ આ વિચાર કણિકામાંથી પ્રાપ્ત થાય છે. આવો દોસ્તો, આપણે અન્ય એક વિચાર વિસ્તારનો પણ અભ્યાસ કરીએ. પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, હું માનવી માનવ થાવ તો ગણું. પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે પૃથ્વી માતાના ખોળામાં ઉછરેલો માનવી ભલે મહાસિદ્ધિ ન પામી શકે, તે માનવતાના ગુણોવાળો માનવી બને તો એટલું પણ પૂરતું જ છે. આપણે માનવી તરીકે જન્મ્યા છીએ તો સાચા માનવ બની રહીએ. મહાન સિદ્ધિ હાંસલ કરવી એ મનુષ્યના હાથની વાત નથી. બધા માનવીઓ મહાસિદ્ધિ મેળવતા નથી, પરંતુ માનવ થવું એ માનવીના હાથની વાત છે. મહાસિદ્ધિ હાંસલ કરનારા
માનવીમાં પણ જો દયા, પ્રેમ, ઉદારતા, પ્રમાણિકતા, સત્યનિષ્ઠા અને સેવાભાવના જેવા સાચા માનવના ગુણો ન હોય તો તે ખરો માનવ નથી. મનુષ્ય ભલે ડાક્ટર બને, વકીલ બને, ઇજનેર બને કે વૈજ્ઞાનિક બને, પરંતુ તે માનવ ન બને તો તેની કિંમત એકડા વિનાના મેંઢા જેવી છે. આપણે સાચા માનવ બનીને ધરતી માતાનું ઋણ ચૂકવીએ. આ બોધ આ વિચાર કણિકામાંથી આપણને પ્રાપ્ત થાય છે. સોબત કરતા શ્વાનની બે બાજુનો દુઃખ, ખીજું કરડે પીંડીએ, રીજું ચાટે મુખ. પ્રસ્તુત પંક્તિઓમાં શ્વાનના ઉદાહરણ દ્વારા કવિએ હલકા માણસોનો સંગ ન કરવાની આપણને શિખામણ આપી છે. કૂતરાનો સંગ કરવાથી આપણે બે પ્રકારનું દુઃખ ભોગવવું પડે છે. જો તે ખીજાય તો આપણા પગે બચકું ભરી લે છે અને જો તે આપણા ઉપર ખુશ થાય તો તે આપણું મોં ચાટવા લાગે છે. એ જ પ્રમાણે હલકા માણસોનો સંગ પણ નુકસાનકારક જ નીવડે છે. તે રાજી હોય ત્યારે આપણી ખોટી ખુશામત કરી આપણો ગેરલાભ ઉઠાવે છે, પણ જો કોઈ કારણસર તેમની સાથેના આપણા સંબંધો તૂટી જાય તો તેઓ આપણા પર ગુસ્સે થઈ બદલાની ભાવના રાખીને આપણને નુકસાન પહોંચાડે છે. તેઓ આપણી ખાનગી વાતો જાહેર કરી દેતા પણ અચકાતા નથી. એટલે જ કહેવાય છે કે મૂર્ખ મિત્ર કરતાં ડાયો દુશ્મન સારો, અર્થાત નાદાન કી દોસ્તી મેં જાન કા ખતરા. આપણે ખરાબ સ્વભાવવાળા માણસોનો સંગ ક્યારેય ન કરવો જોઈએ. આ બોધ પ્રસ્થાપિત આ વિચાર કણિકામાં થાય છે. પૈસા અને વળી પદવીનો વિશેષો વિશ્વાસ, રાવણ કેરી સિદ્ધિ પણ પરમાં પામી નાશ. પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ પૈસા અને પદવીના મદમાં રાચતા લોકોને ચેતવણી આપતા કહ્યું છે કે પૈસા અને પદવી વિશ્વાસ પાત્ર નથી. તે આજે આપણી પાસે હોય પણ કાલે કદાચ ન પણ હોય. કવિએ આ વાતના સમર્થનમાં રાવણનું સચોટ ઉદાહરણ આપ્યું છે. રાવણ લંકાનો રાજા હતો. કહેવાય છે કે તેની નગરી લંકા સોનાની બનેલી હતી. આમ છતાં અભિમાનમાં રાચતા રાવણનો અને તેની સોનાની નગરી લંકાનો નાશ થતાં વાર લાગી નહીં. તેની કીર્તિ પણ ધૂળમાં રોડાઈ ગઈ. સંજોગો બદલાય ત્યારે કરોડપતિ માણસને પણ રોડપતિ થઈ જવામાં વાર લાગતી નથી. ઉચ્ચ સ્થાન ભોગવતી વ્યક્તિને પણ સંજોગો બદલાતા પદ છોડવાની નોબત આવે છે. મનુષ્યએ પૈસો અને પદવી મળતા અભિમાની થવું ન જોઈએ. આ બંને સુખને વિવેકથી ભોગવવા જોઈએ. આ બોધ આ વિચાર કણિકામાંથી પ્રાપ્ત થાય છે. આવો દોસ્તો, આ વિચાર વિસ્તારનો અભ્યાસ કરીએ. સજ્જન કેરા સંગથી ટળે બધા પરિતાપ, સીલ લાખ પર દાબતા ઉત્તમ ઉઠે છાપ. પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સજ્જનના સંગનો મહિમા સમજાવવા માટે સીલ અને લાખનું દ્રષ્ટાંત આપ્યું છે. કવિ કહે છે કે સજ્જનના સંગથી આપણા બધા દુઃખોનો અંત આવે છે. જેમ લાખને ગરમ કરીને તેના ઉપર મહોર મારવાથી તેની સુંદર છાપ ઉઠે છે, તેમ સજ્જનનો સંગ થતાં આપણું વ્યક્તિત્વ સોળે કળાએ ખીલી ઉઠે છે. જેવો સંગ તેવો રંગ. દુર્જનનો સંગ ક્યારેય લાભદાયી નીવડતો નથી. વાલિયા લૂંટારાને પણ નારદ મુનિનો સંગ થવાથી તે વાલિયામાંથી વાલ્મીકી ઋષિ બનીને જીવનની ઊંચાઈને આંબી શક્યો હતો. સજ્જનનો સંગ હંમેશા લાભદાયક હોવાથી આપણે સજ્જનો અને ગુણવાન લોકોનો જ સંગ કરવો જોઈએ. આ બોધ આ વિચાર કણિકામાંથી આપણને પ્રાપ્ત થાય છે. આવો દોસ્તો, આપણે આ વિચાર વિસ્તારનો પણ અભ્યાસ કરીએ. કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અરગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. આ પંક્તિઓમાં કવિએ આપણને દ્રઢ મનોબળનું મહત્ત્વ સમજાવ્યું છે. કવિ કહે છે કે જેના પગ પહેલેથી જ ઢીલા હોય છે અને જેનું મન ધચુપચું હોય છે તેને મંજિલે પહોંચવાનો રસ્તો જડતો નથી. તે રસ્તામાં જ અટવાયા કરે છે અને ભાગી પડે છે. પરંતુ જેનું મન દ્રઢ હોય છે, જે મંજિલે જવા માટે બરાબર કમર કસી લે છે, તેની ગતિ
ને હિમાલય પણ અટકાવી શકતો નથી. તેના રસ્તામાં આવતી ગમે તેવી આફતો પણ તેને મૂંઝવી શકતી નથી. મન હોય તો માળવે જવાય, રોતો જાય એ મુવાના સમાચાર લાવે જેવી કહેવતો પણ પ્રસ્તુત પંક્તિઓના હાર્દને સમર્થન આપે છે. જે થવાનું હોય તે થાય એવી ખુમારીથી જીવનારો મનુષ્ય જ તેના જીવનમાં ઈચ્છિત પ્રગતિ સાધી શકે છે. આવી વ્યક્તિ ખુમારીપૂર્વક કહે છે કે અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું અમે બાગમાં. આપણે પણ દ્રઢ મનોબળ કેળવીને જિંદગીના રાહ પર આગળ વધતા રહેવું જોઈએ. અગવડો અને અડચણોથી આપણે જરાય ચલિત ન થઈએ. આ બોધ આ વિચાર કણિકામાંથી આપણને પ્રાપ્ત થાય છે. દોસ્તો, આપણે આ ડિજિટલ ક્લાસમાં વિચાર વિસ્તારનો અભ્યાસ કર્યો. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.